ખેતરની અંદર આપણે હારે શું હોય છે ખબર છે? આપણે આ દાંતડી ને એક આપણે આ બાયડી કા લાગે છે ને ભાઈ. અમુક અમુક વાહે ને અમુક અમુક લેન ભાઈ મોટી જબર થઈ ગઈ કા. ઓરિજિનલ સમોસા આવો ભાઈ. આને બનાવી એમાં થોડું ઘટે. ઓરિજિનલ સમોસા ટાઈમ 5 જમણ હોય પાછા પછી થોડો ભાઈ રહેવાય એટલે થોડો વધારે ભાવે એવું બનાવે કે તો વધારે ખાવાનું પડે. અગર ભાવે નહીં કા એવું. હર હર મહાદેવ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આપણે મજામાં છીએ ને. હવારમાં છે ને ભાઈ ખેતરની અંદર છે ને નેદવા આવી ગયા છે ને. વાગી કેટલા ગયા ખબર છે? 10 સાડા 10 થઈ ગયું ને. આમ જો બધા નેદ દે. એ ભગત શું કરો? હા હા અહીંયા છે ને ભાઈ ઈવડે ને દે છે ને. આ બાજુ કોણ ને દે ખબર છે? તો આમ જો તમને બતાવી દે. અહીંયા છે ને રમેશ પટેલની ને દે દો. શું કરો બધા છે ને? અત્યારે હવન ખેતરમાં છે ને ભાઈ બધા નેદ દે છે ને. અમારે છે ને ભાઈ ખેતર છે ને તે અમે કાયમી નેદવા આવી ને. આવડા કાયરો બધા નેદવા આવે ને. આ બધું ઓલા પણ બધા નેદ દે છે. અહીંયા બધા નેદ દે છે કાબે આવડા અમારે હસવારો હોય કાયમી તો એ મેળ નહીં આવ્યો કોની. હા એમ, કારણ કે ભાઈ એને છે ને બધા કરતા છે ને હામટો વાવું. એ 2 જણા છે ને કામ કરવા વાળા છે ને. લાટબંધી જમીન વાવે. જેનું હોય ને એનું વાવી દે. એવું કરવું પછી એમ જ થાય ને. નહીં કાકાનું જ વાવ્યું. હા છે ને આપણે રમેશભાઈની એની વાડી છે પણ એ આવડા છે ને રમેશ પટેલની છે ને ભાઈ ભાગમાં વાવે છે. તે પછી છે ને બધા નેદે છે ને. ઈવડે છે ને આખા ખેતરમાં ને નેદતા હેઠે નેદે કાબે. તો પછી હા પછી મેં આવે ને પછી બેલ્યું હાલી જાય કા. કારણ કે આ હેઠામાં છે ને ભાઈ સરખું બેલ્યું ને એવું ન હાલે વાયર ઘોડીમાં. અમારે હેઠે નહીં, અમે આખું ખેતર નહીં તો એની મેળ આવે. અમે છે ને આખું ખેતર નહીં દે રહ્યું ને ત્યાં ડુંડા આવવાનો સમય થઈ જાય છે. આમ જોવો તમે કંઈ દેખાય અમારું નહીં દેલું ત્યાં વસ્તુ ન દેખાય. બાકી છે ને ભાઈ ઓલા પણ છે ને છોડીને હુવરાવી જઈએ ને. રમેશ પેલા કે માવો ખાવા આવો તે માવો ખાવા આવ્યો ભાઈ. તો હાલો ભાઈ બનાવો માવો. બોલેરો ઉતારવો ને પણ એલા ભાઈ આમાં આપણને હેલ ન હોય તો દાડિયા કેમ કરવા? હાશું કહેજો તમે અહીં નેદો તો આમ તમને કેમ લાગે? અમારા ખેતરમાં જોઈને એમ લાગે કે દાડિયા કર્યા મેળ આવે એમ? હા એમ તો ખોટી દાડિયું દેવાની રહી કે? હા એમ છે ભાઈ. ફેમિલી તો અત્યારે છે ને ખાવા એવા છીએ. કારણ કે ભાઈ જરી ગમતો છે ને ભાઈ આપણે હાટું બનાવ્યું ભાઈ. કંટોલા છે ને 3 જમણ થાય ને ભાઈ કઠ્ઠા કરતો હોય ને તેવા જો એટલા કંટોલા નીકળ્યા. એટલું તો શાક બનાવ્યું છે ને. બાકી આને તો ભાઈ ખાવાનું હોય નહીં કા. હા એમ મારે છે ને ભાઈ અમારે ઢીંગો ને મારે બાપ દીકરી બેને ખાવાનું હોય. એને છે ને કારણ કે ભાઈ વરાત હાલે તમને બધાને ખબર જ છે એટલે એને ખવાય નહીં. એને છે ને ખાલી છાશ પીવાની કા. છાશ ને ફરાળ. હા જો ભાઈ કાલે છે ને મને પ્રાણે નીકળો. એને છે ને એક આઈટમ ઓછી પડતી. કેળા તો હતા જ ને. આ પાસે છે ને ખલેડા મગાવ્યા ને સેવડો ને છાશ ને. હા કાંઈ નહીં ભાઈ. હાલો ભાઈ જમવા આવી જાવ મસ્ત મજાનો. અમારે છે ને આ પલટી તો ભાઈ ફરાળ કરશે. અમે શાક રોટલો ખાઈ લઈએ. ફેમિલી તો જમી કારવીને પાછા આવી જાય ભાઈ ખેતરની અંદર. કારણ કે હણમાં છે ને ભાઈ આપણે છે ને જ્યાં લગન ખેતરનું કામ ખાલી નહીં થાય ને ત્યાં લગન છે ને ભાઈ ખેતરની અંદર આપણે હારે શું હોય છે ખબર છે? આપણે આ દાંતડી ને એક આપણે આ બાયડી કા. એવું હોય? વાહ વાહ. બાકી છે ને અત્યારે નેજી છીએ ભાઈ મસ્ત મજાને ભાઈ છે ને. થોડું ભાઈ નેજી નહીં તો થોડું ઘણું ઓછું થાય. બાકી આમાં તો છે ને ભાઈ હલ્લે એમ તો નહીં પણ આ તો મહેનત જારી રાખવાની હોય કા મેડમજી? હા બરોબર છે. મળી તો અત્યારે છે ને અમારે દીદીબેન છે ને જાગી ગયા ને. જો ભાઈ રમાડવા વાળા કેટલા આવી ગયા લાટ બધી ના. આમ જો ભાઈ આપણા ખેતરમાં તો ઓહો અત્યારે છે ને અત્યારે લગન છે ને અમે 2 જણા નેતા હા. પણ અત્યારે છે ને ભાઈ નેદવા વાળા છે ને હામટા માણા આવી ગયા. શું ભગત? હા નેદા ભાઈ વાહ વાહ ભાઈ સારું કર્યું હો તમે આવ્યા. તે તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. નેદા આવ્યા ને આમ જો ભાઈ અહીંયા આ ભગતની વેળ છે પહેલી વેળ. આ મારી વેળ છે. આમ જો લાગે છે ને ભાઈ અમુક અમુક વાહે ને અમુક અમુક લેન ભાઈ મોટી જબર થઈ ગઈ કા. તને મજા આવી? હે તને મજા આવી? કેમ? કેટલા જમણ છે? 2 જણા નેતા અમે છે ને ભાઈ ઘણા જમણ છે. 2 જણા નેતા. આ છે ને હામટા માણા આવી ગયા. કારણ કે છે ને અહીંયા બાજરી ઈવડન ગળાઈ જાય ને એ અહીં કા ભગત બાજરી ગાળો તમે? પછી કપા કાંઈ ગાળવાનું ચાલુ નહીં કર્યું ને તો વાંધો. હા એમ મુહૂર્ત તઈ નહીં કર્યું પછી મુહૂર્ત કરવાનું છે. કપા ગાળવાનું અત્યારે બાજરી ગાળો
અત્યારે બાજરી બાજરી ગળે છે છોકરામાં છે ને ભાઈ બે છોકરા તો રાખે છે અમારે દીદ બેન ને હા રાખો ને ભૂંગળા ભૂંગળા ખાવ ને હા ખાધો દીદી એક ખાઈને તો તમારે બે ખાઈ લેવાનું હો હા અહીંયા કાંઈ વાંધો નહીં અત્યારે છે ને આપણે નેદવા મળી કારણ કે ભાઈ દાદો સમય નહીં પણ તઈ તે નેદવા મળીએ તારે ફેમિલી તો અત્યારે લગન છે ને આપણે નેતતા હા ને અત્યારે છે ને ભાઈ વાગી જશે 6 ને અત્યારે છે ને બધા છે ને ની ઘેરે ભાગ્યા છે ને અમે ભાગ્યા છે ક્યાં ઢીંગા હા અમે ભાગ્યા છે ને અત્યારે છે ને ભાઈ તારી કરવાનું હોય કા બધું તૈયાર કરવાનું હોય આ બધું સામાન લઈ જવાનું હોય એવું બધું કા બાકી તો ભાઈ બધા ભાગ્યા છે ને અમારે ભાગવું છે હવે ને ઓલા સાહેબ જો ઓલા પણ ઊભા છે સમજો જો ફેમિલી તો અત્યારે મસ્ત મજાની છે ને આપણી ઘરે ભાઈ રસોઈ બનવા માંડી સમજો પૂરી પૂરી આ પૂરી બને છે ને આજમાં શું બનાવવાની છે ખીર પૂરી આજમાં બનાવવાની છે ભાઈ ખીર પૂરી બનાવવાની છે એટલે એને છે ને આજમાં ને ભાઈ વરદ છે ને એટલે એ ખીર પૂરી ને એવું બધું બનાવે અગર આપણને એમને તો કોઈ જે ખવડાવે એમ નહીં ને બાકી છે ને ભાઈ અત્યારે વાત કરો ને કામની તો ભાઈ જો આપણે ખેતરમાં લાવ્યા ને પછી છે ને ડાયરેક્ટ છે ને બકાલું લેવા ગયો બકાલું લેવાને આપણે ઓલા પૌવા આવે ને ખીર બનાવવા માટે એ પૌવા લેવા ગયો ને બકાલું લાવ્યો બટાટા લાવ્યો એવું બધું લાવ્યું ને પછી નાલી પછી ઘેર આવ્યો પછી એ પાછું દેડું ભાઈ દળનું જો દળનું દેડું આખો ડબ્બો ભરી લીધો હજી થોડુંક છે ને આમાં પીડ્યું હો વધારાનું એ દળનું દેડું એ શું તો પછી પાછું છે ને ભાઈ ગામમાં દેરીએ ગયો ખીર પૂરી બનાવવાની છે તો એમને ભાઈ દૂધ વગીને તો ખીર બને નહીં એટલે ગામમાં દેરીએ ગયો દૂધ લેવા ને અત્યારે છે ને ભાઈ નવરો થઈને બેઠો ને અત્યારે છે ને ભાઈ પૂરીઓ તળે છે અમારે મેડમ ઓરિજિનલ સમોસા હો ભાઈ આને બનાવી એમાં થોડું ઘટે ઓરિજિનલ સમોસા હા ભાઈ છે કાંઈ નહીં હો ને આપણે ખીર બનાવવાની છે ને ભાઈ આપણે આ પૌવાની ખીર બનાવવાની છે ચોખાની નહીં કા ચોખાના પૌવાની ખીર ભાઈ આને છે ને ભાઈ આ ચોખાના પૌવાની ખીર ભાવે બરોબર હા ચોખાની ન ભાવે એટલે છે ને આંધણ મેકી દીધું હોય કા વાહ વાહ ચોખાના પૌવા છે ને ભાઈ બહાર કાઢી લીધા ને હવે આને છે ને ધોવાના છે કા હા એમ ધોવા પડે ભાઈ પાણી નાખી છે ને ધોવા પડે પાણીની અંદર છે ને હવે નાખવાના છે ભાઈ પૌવા પાણીની અંદર કેમ હે દૂધની અંદર કેમ નહીં દૂધ પછી નામવાનું છે પેલા ચોખા એકલા દૂધમાં બનાવવાના નથી પણ આ પૌવા તો શેડવા પડશે ને એવું હોય તો કાસા નો રે આવી કઈ ખબર નહોતી મને આપણો ભાઈ પૌવા છે ને બધા થઈ જશે ભાઈ રેડી હવે નાખવાની છે એમાં મોરજ ખાંડ હા ભાઈ ગીળી હો મોળી નહીં પછી તમે સાખી લેજો એટલે મારે તો સખાઈ નહીં પણ હા એ મારે સખાઈ એટલે ગીળી બનવી જોઈએ ફાઇનલી ભાઈ છે ને દૂધનો વારો આવી ગયો છે નામ જવો શીકણાઈ ન કરતી શીકણાઈ થોડી કરવાની હા એમ ખીરમાં ભાઈ શીકણાઈ ન હોય દૂધમાં નામી દે બધું નહીં હો કેમ નારે ના છોડી સવારમાં પછી એવું હોય કાંઈ નહીં ભાઈ જેવી બને એવી સારી જ બને એટલું બધું કઈ દૂધ નાખવાનું ન હોય હા ફેમિલી તો મસ્ત મજાની છે ને ભાઈ ખીર બની ગઈ છે ને આને છે ને બે વસ્તુ છે ને ભાઈ નાખી દીધો જાયફળ ને એલચી ને એવું બધું છે ને નાખી દીધો કા એવું નાખી દીધું જો ભાઈ ખીર બની જશે મસ્ત મજાની સરસ કા હવે તો ખાવ પછી ખબર પડે કાંઈ વાંધો નહીં અત્યારે છે ને અહીંયા તો ઝપટે બોલવાનું આમ જો ભાઈ વાટકા ભરી લીધા જોઈ લો કેવી ખીર પૌવા ખીર જ કહેવાય દૂધ પાક કોઈ તો હાલે બાકી જો ભાઈ એને છે ને ટમેટાનો મરચાંનો ને એવું છે ને ભાઈ શાક બનેલું છે ને આપણે જો ભાઈ રીંગણાનું શાક છે ને રોટલો છે બાકી તો ખીર તો આપણે ખાવાની આમ જો ભાઈ દહીં વાહ જમાવટ હો ભાઈ કેમ પણ એવું હવે ભાઈ છે ને તમારે છે ને એક વસ્તુ છે ને ખાસ છે ને ભાઈ નોટિસ કરવાની છે જો ભાઈ આ છે ને અત્યારે વાર રહે છે એટલે છે ને એ અત્યારે આવી રીતનું બધું બનાવીને ખાય છે મારી કરતાં છે ને તમને વધારે ખબર છે કેવો ખાય ને એ બાકી છે ને ભાઈ મારે પછી વાર રહેવાનું આવશે તે દિવસે ને એ મને હું બનાવીને ખવડાવવા છે ને એ તમારે છે ને ભાઈ જોવાનું મને કેવું બનાવીને ખવડાવે નહીં મારે મીઠા મોળું ખાવાનું હોય હા રોટલો ન ખાવાનું હોય તીખું શાક ન ખાવાનું હોય હા મોળાકાત મોળાકાત ની સિયા પાડો એવું હોય મોળા રહેવાનું હોય તો મારે ખાવું એવું હોય તો આ ગેલું હોય તો એને આપણે થોડું ખાવું હોય હા સાચી વાત છે કાંઈ 5 જમણ હોય પાછા પછી થોડો ભાઈ રહેવાય એટલે થોડો વધારે ભાવે એવું બનાવે કે તો વધારે ખાવાનું ઉપડે અગર ભાવે નહીં કા એવું લાજો હાલે નહીં કે નહીં એવું હોય ને 5 જમણ એક ધારો 5 જમણ રહેવાનું હોય એટલે સારું બનાવીને ખાવાનું એટલે વધારે પડતો ખાવાનું હાલે એવું હોય ને તો છોકરી મોમ કરે તો મારે એને હાટું તો ભાગનું હા એ વાત બરાબર
એ વાત મેં માની ગઈ છોકરી એટલે એના કારણે જરીક ખાવું પડે. બાકી આજનો વિડીયો તમને કેમ લાગ્યો ને એ ભાઈ ખાસ કરીને કોમેન્ટ કરજો ને ભાઈ. ખીર કને કેમ લાગી એ તો કે સારી લાગી પણ થોડીક મોળી લાગી. મોડી લાગી કાંઈ વાંધો નહીં, એ તો માથે મોર જ ભવરાઈ દે. બાકી આજનો વિડીયો છે ને અહીંયા સુધી વિડીયો સારો લાગે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળી આપણે નવા વિડીયો બધાને જય માતાજી ને રામ રામ.